અને અહીંયા મેં કીધું કે સાધુ સંત જે કોઈ આવતા હોય એમને દક્ષિણા આલ્યો, એમનું સન્માન કરજો. કારણ કે મને ખબર છે એક દાડે સ્વયં શિવ આવશે મને મેલડીને મળવા. મને શંકર ભગવાન અઘોરી બાવાના રૂપમાં આ જ જગ્યાએ આ જ સ્થળ ઉપર મને મળવા આવશે. કાળા કપડાં પહેરેલા હશે, મેલો હશે, મોઢામાંથી લાળ લબડતી હશે, થોડો ગંધાતો લાગતો હશે અને ગાળો દેતો 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 આ લોકોનો મળવા આવશે. કોઈ એવું નથી જેને મને સાંભળી નહીં, કોઈ એવું નથી મને ઓળખતું ના હોય. મૂળ તો ભગવાનના ભક્ત કહેવાય ને સાધુ સંતો. તો જો મને સાંભળી ને મન જોઈ ને તો એમને એમ કે માને મળવા જવું. કોને મળવા જવું છે? એ કોઈને મળવા નથી આયા, એ માં મેલડીને મળવા આયા. માં મેલડીને મળવા આયા છે. એમને જે જોઈએ છે એ મળતું નથી, એમને જે પ્રાપ્ત કરવું છે એ થતું નથી. આ કળિયુગની અંદર કોઈ દિગંબરનો ચીપિયો હોય કે ત્રિશુલ હોય કે ધૂણો હોય કે એની માતાજી હોય કે સ્વયં શંકર હોય, મને શંકર ભગવાને રજા આલી છે કે તમે જઈ શકો છો, જઈ શકો છો, જઈ શકો છો, તમે જઈ શકો છો. પહેલા તો છે ને જે તમે પામવાની ઈચ્છા હોય ને એ જ ઈચ્છા હોવી જોઈએ, બીજી કોઈ નહીં. તમારે શું ઈચ્છા છે? મેલડી. મેલડી કેવી રીતે મળશે? એની ઈચ્છા હશે, એને ખબર કેમ. અરે ના ના, પેલા પથ્થર માંથી રોવડાવું. મેલડી શું પથ્થર માંથી આ શું નીકળે? નીકળે જ ને, ના નીકળે એ આપણામાં. જો મારામ તેવડતી મેં કીધું કે જજે ડોશીના રૂપિયા મળું છું અને સહી કરાવીને જજે, આપ્યું. તમારામાં જ છે. તમે પોતે છે ને મનુષ્યની અંદર એટલી બધી શક્તિ ને એટલી બધી તાકાત છે ને કે શંકર ભગવાનના છે ને તમે ધારો ને કરાવી શકો છો. રાજા રાવણ રાજ કરી ગયો, મને ઓળખો ને તો ઓળખાય, તો તમે ના કરો? રાજા રાવણ ભગવાનને પ્રસન્ન કરીને દુનિયાના બધા જ વરદાન પ્રાપ્ત કરી લીધા, તમે કેમ ના કરી શકો?